हेलो विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ વિશેની આપણે ડિસ્કસ કરી હતી। આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ નિર્બળ ન્યુક્લિયર બળ વિશે, બરાબર। તો પહેલાં તો નિર્બળ ન્યુક્લિયર બળ છે એ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ક્યાં જોવા મળે છે એની ચર્ચા કરીએ। તો ન્યુક્લિયસમાંથી બીટા કણોના ઉત્સર્જન દરમિયાન, ખાસ યાદ રાખજો કે એના માટે બીટા કણોના ઉત્સર્જન દરમિયાન નિર્બળ ન્યુક્લિયર બળ એની અંદર જોવા મળતું હોય છે। હવે બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસમાંથી કયા કયા કણો ઉદ્ભવે છે? તો ઇલેક્ટ્રોન અને વિદ્યુતભાર તટસ્થ એવા ન્યુટ્રિનો। તો બે કણનું આપણે યાદ રાખવાનું થાય, ઇલેક્ટ્રોન અને વિદ્યુતભાર તટસ્થ હોય એવા ન્યુટ્રિનો કણોનું એમાંથી ઉત્સર્જન થતું હોય છે બીટા કણના ઉત્સર્જન દરમિયાન, બરાબર। તો અહીંયાથી તમારે એક નાનો પ્રશ્ન પણ પૂછાય કે બીટા કણના ઉત્સર્જન દરમિયાન કયા કયા કણોનું ઉત્સર્જન થતું હોય છે? તો ઇલેક્ટ્રોન અને વિદ્યુતભાર વિહીન એટલે કે તટસ્થ વિદ્યુતભારિત ન્યુટ્રિનો કણોનું ઉત્સર્જન થતું હોય છે। વીક એટલે કે નિર્બળ ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં પ્રબળ છે। ગુરુત્વાકર્ષણ બળ કરતાં તો બધા જેટલા આપણે બળ જોયા, 4 બળ ટોટલ, આ ચોથું બળ છે મૂળભૂત બળોમાં। એમાં સૌથી પ્રબળમાં પ્રબળ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, પણ સૌથી નિર્બળમાં નિર્બળ હોય તો કયું? ગુરુત્વાકર્ષણ બળ। એટલે એના કરતાં તો આ સ્ટ્રોંગ જ છે, પરંતુ કોના કરતાં વીક છે? તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નિર્બળ છે। તો સૌથી પહેલાં આપણે અહીંયા જો એને મેથેમેટિકલી લખીએ તો સૌથી પહેલાં સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ આવશે, એના પછી સેકન્ડમાં શું આવશે? ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે વિદ્યુત ચુંબકીય બળ આવશે, એના પછી વાત કરીએ તો વીક ન્યુક્લિયર બળ આવશે, અને એના પછીની વાત કરીએ તો ગ્રેવિટેશનલ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ આવશે। તો સૌથી સ્ટ્રોંગ થયું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, અને સૌથી વીક કયું થયું? તો ગુરુત્વાકર્ષણ બળ। એની વચ્ચે બીજા બે બળ અહીંયા આપણે લખી શકાય। ક્લિયર? હવે સૌથી છેલ્લો પોઈન્ટ, આ બળની અવધિ અત્યંત સૂક્ષ્મ એટલે કે 10⁻16 મીટરના ક્રમની હોય છે, બરાબર। આટલી રેન્જમાં જ લાગી શકે, 10⁻16 એટલે ખૂબ નાની અવધિ થઈ, બરાબર। એટલી રેન્જમાં જ આ બળ લાગી શકતું હોય છે। ચલો આગળ આપણે ડિસ્કસ કરીએ। હવે તો નવો જે પ્રશ્ન છે, બરાબર, એ પ્રશ્નની અંદર એવું છે કે બળોનું એકીકીકરણ એટલે શું? શું કીધું છે આપણે? બળોનું એકીકીકરણ એટલે શું તે સમજાવો, બરાબર। એને ઇંગ્લિશમાં યુનિફિકેશન ઓફ ફોર્સિસ કહેવાય। શું કહેવાય? યુનાઇટેડ, યુનિફિકેશન, એક કરવું, ભેગું કરવું, એવો કોઈ કન્સેપ્ટ ફિઝિક્સની અંદર। તો ભૌતિક શાસ્ત્રીઓ વર્ષોથી એ પ્રશ્ન પર વિચાર કરે છે કે શું આ બધા મૂળભૂત બળો કોઈ એક જ બળના વિવિધ સ્વરૂપ ન હોઈ શકે? જુદા જુદા કેટલા બધા બળની આપણે ચર્ચા કરી, સંપર્ક બળ, ઘર્ષણ બળ, શ્યાનતા બળ, ગુરુત્વાકર્ષણ, સ્ટ્રોંગ ન્યુક્લિયર, નિર્બળ ન્યુક્લિયર, કેટલા બધા, વિદ્યુત ચુંબકીય બળ, આ બધા બળની આપણે ડિસ્કસ કરી। તો એમાં આ ભૌતિકશાસ્ત્રીઓને બધાને અત્યારે એવો પ્રશ્ન થાય છે, એવો વિચાર આવે છે કે શું આ બધા જે બળ છે મૂળભૂત બળો એ કોઈ એક જ બળના વિવિધ સ્વરૂપ ના હોઈ શકે? એટલે બધા યુનાઇટેડ ના થઈ શકે? એક જ બળ હોય એના અલગ અલગ સ્વરૂપ ના હોઈ શકે? એવું કોઈ એક બળ ના મળી શકે? આ જે વિચાર છે, આ જે ખ્યાલ છે સાયન્ટિસ્ટના માઇન્ડની અંદર, એને જ એકીકીકરણ કહેવામાં આવે છે। એટલે જો બળના કોઈ એક ખ્યાલથી વિવિધ પ્રકારના બળોને ના સમજાવી શકાય। કોઈ એક જ કન્સેપ્ટ લઈએ, એક જ આપણો ખ્યાલ હોય, બરાબર, એનાથી જ આપણે વિવિધ પ્રકારના બળને ના સમજાવી શકીએ, બરાબર। એવું કોઈ એક વિચાર ના બની શકે। તો એ જે વિચાર છે, આવા ખ્યાલોને જ શું કહેવાય? બળોનું એકીકીકરણ કહેવામાં આવે છે, બરાબર, યુનિફિકેશન ઓફ ફોર્સિસ। ક્લિયર? તો આવું ટ્રાય કરેલું છે, બરાબર, કેટલાક સાયન્ટિસ્ટને, એ આપણે જોવાનું છે। સૌ પ્રથમ એટલે ન્યૂટને ટ્રાય કરેલું છે। જો ન્યૂટને ભૂમિગત અને આકાશીય, ટેરેસ્ટ્રિયલ એન્ડ સેલેસ્ટિયલ, ટેરેસ્ટ્રિયલ એન્ડ સેલેસ્ટિયલ એવું કહેવાય। આ ટેરેસ્ટ્રિયલ એટલે ભૂમિગત, નીચે જમીન પર જેટલા ફોર્સ લાગતા હોય એ, આકાશીય એટલે અવકાશમાં જેટલા પણ ફોર્સ બળ લાગે છે એ બધા, એના પ્રભાવ ક્ષેત્રોને ગુરુત્વાકર્ષણના નિયમથી જોડ્યા। એટલે ગુરુત્વાકર્ષણ બળ છે જમીન પર પણ અને અવકાશમાં, તમે જાણો છો કે સૂર્ય અને પૃથ્વી, પૃથ્વી અને બીજા ઉપગ્રહ એની વચ્ચે પણ લાગતું હોય છે, બરાબર। બીજા બે સાયન્ટિસ્ટ ઓર્સ્ટેડ અને ફેરાડે, એને કોના પર ફોકસ કર્યું? તો કે ભાઈ વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ,
બરાબર, વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓને એકબીજાથી અલગ ના પાડી શકાય, બંને હંમેશા જોઈન્ટ જ હોય. જ્યાં વિદ્યુત અસર હોય ત્યાં ચુંબકીય અસર પણ ઉદ્ભવી શકે. બરાબર, એવું આ બંને સાયન્ટિસ્ટો એટલે એને પણ યુનિફિકેશન કરવાનો ટ્રાય કર્યો. બરાબર, ગુરુત્વાકર્ષણ વિદ્યુત ચુંબકત્વ. હવે જો આ બંને વર્ડ અલગ છે, ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકત્વ. એટલે આ ગુરુત્વાકર્ષણ અને આ વિદ્યુત ચુંબકત્વ એને ભેગા કરવાનો ટ્રાય કોણે કર્યો? એકીકરણ કરવાનો પ્રયત્ન આઇન્સ્ટાઈને કર્યો, પરંતુ તેને એમાં કોઈ સફળતા મળી નહીં. પહેલા ન્યૂટને ભૂમિગત અને અવકાશીય એ બે ઘટનાઓને કોનાથી જોડ્યું? ગુરુત્વાકર્ષણથી. પછી ઓસ્ટેડ અને ફેરાડેએ બેટા શું કર્યું? તો વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ એ ક્યારે એકબીજાથી અલગ હોઈ શકે નહીં. હવે આ બંને જે સાયન્ટિસ્ટ હતા એની જે શોધ હતી, બરાબર, એનું ટોટલી જે આપણે નિરીક્ષણ કહીએ, બરાબર, તો એને ભેગું કરવાનો પ્રયત્ન કોને કર્યો? તો આઇન્સ્ટાઈને કર્યો, પરંતુ એને તેમાં સફળતા મળી નહીં. ઓકે, ચલો આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ. ચેપ્ટરને પછી બેટા ક્લોઝ કરીશું. કમ્પ્લીટ થાય છે આ ચેપ્ટર આપણે. બરાબર, ચેપ્ટર નંબર 2 તરફ પછી આગળ વધવાનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બેસિક આપણે જે ફિઝિક્સનું ઇન્ટ્રોડક્શન હતું એ આપણે આ ચેપ્ટરની અંદર હતું. બરાબર, એટલે આ ચેપ્ટરને આપણે હવે કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીએ છીએ. છેલ્લા પ્રશ્ન તરફ આગળ વધીએ કે આઇન્સ્ટાઈનના દળ અને ઉર્જા વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ લખો. બરાબર, તો સમીકરણ તો આપ સૌ આમ તો જાણો જ છો. બરાબર, E = mc². આઇન્સ્ટાઈન એટલે યુનિવર્સની ટોટલ એનર્જી કોને ઇક્વલ હોય? તો જેટલા પણ આની અંદર દ્રવ્ય આપેલા છે યુનિવર્સની અંદર એનું દળ. અને C એટલે શું? C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, જેનું મૂલ્ય ફિક્સ છે 3×10⁸ મીટર/સેકન્ડ. બરાબર, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸ મીટર/સેકન્ડ. સેમ આ જ વસ્તુ ન્યુક્લિયર રિએક્ટરની અંદર પોસિબલ છે. ન્યુક્લિયર રિએક્ટરની અંદર કોઈ એવા રેડિયો એક્ટિવ તત્વ લેવામાં આવે છે, જેમ કે આપણે યુરેનિયમની વાત કરીએ. યુરેનિયમનું સમસ્થાનિક છે 92235. આની પર બેટા જ્યારે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે આમાંથી ઘણી બધી ઉર્જાઓ શું થતી હોય છે? ઉત્પન્ન થતી હોય છે. બરાબર, તો આ જે યુરેનિયમ 92235 છે એનું દળ એને કોના વડે ગુણાકાર કરવાના? 3×10⁸ એના હોલ સ્ક્વેર વડે ગુણાકાર કરી એમાંથી જે તમને કિંમત મળી કોના જેટલી હોય? કુલ ઉર્જા જેટલી, એમાંથી મળતી કુલ ઉર્જા જેટલી હોય એવું કહેવા માંગે છે. ખબર પડે છે? બરાબર, 3 પ્રશ્નની આજે ડિસ્કસ કરી અને આ ડિસ્કશન સાથે આપણે ચેપ્ટર નંબર 1 શું કરીએ છીએ? કમ્પ્લીટ કરીએ છીએ. બરાબર, નેક્સ્ટ ટાઈમથી આપણે ચેપ્ટર નંબર 2નો અભ્યાસ સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.